આકલાવના આંબાવ ગામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા જતા યુવકને સળગાવવાનો મામલો. આકલાવના આંબાવ ગામમાં યુવકને સળગાવવાના પ્રયાસનો મામલો. ભરત પડિયાર અને કેવલ પડિયારને સળગાવી દેવાના પ્રયાસનો મામલો. હાલ બંને એસએસજી હોસ્પિટલના દાઝેલા વિભાગમાં સારવાર હેઠળ છે. ગામના સરપંચ કોકિલા પડિયાર સહિત 4 લોકો સામે આક્ષેપ છે. ભ્રષ્ટાચારની રજૂઆત કેમ કરી તેનો રોષ રાખી સળગાવી દેવાનો પ્રયાસ કરાયાના આક્ષેપો છે. સળગાવી દેવાના પ્રયાસમાં પિતાને મોઢા પર, છાતી પર અને પીઠ પર બર્ન્સ થયા છે. પુત્રના બંને હાથ બંધ થઈ ગયા છે. હાલ બંનેમાંથી પિતાને 25% બર્ન્સ છે, જ્યારે પુત્રને 9% બર્ન થયું છે. બંનેની હાલત સ્થિર છે. પરિવારમાં ડરનો માહોલ છે. એસએસબી હોસ્પિટલના બર્ન્સ ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. હોમિસાઇડલ એટેક હોવાની સંભાવના છે. બંનેની રિકવરીમાં પિતાને 1-1.5 મહિનો લાગી શકે છે, જ્યારે પુત્રને પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડી તેમ લાગી રહ્યું છે. હોમિસાઇડલ એટેક છે કે નહીં તે પોલીસ તપાસમાં વધુ ખબર પડી શકશે તેમ લાગી રહ્યું છે. ઘટનાને ફોન આવ્યો એટલે અમે ત્યાં પહોંચ્યા ઘટના સ્થળ. ગામમાં થઈ છે બવાલ એવી રીતે થયા હતા. તો ઘરે હતા તો અમે ઘરેથી ત્યાં ગયા ગામમાં. એ અમારા પપ્પા જોડે, મારા ફાધર જોડે. ત્યાં તો મને બી કંઈક જાણ જ નથી, હું તો બહાર હતો. ત્યાંથી ફોન આવ્યો તો હું ત્યાં પહોંચ્યો ઘટના સ્થળે. ત્યાં આગળ આવું એમને આવી રીતે દાસતા જોયા એટલે અમે બધા છોડાવવા ત્યાં હતા ને પછી ત્યાંથી અહીંયા દવાખાના આવી ગયા. હા, અમે જાતે જ, હું ને મારો ભાઈ ને અત્યારે અંદર છે. હા, એવું તો મને ખ્યાલ નથી, હું પાછળથી આવ્યો છું એટલે પાછળ એ હવે કોણ કેમનું ગયેલો મેં તો નહીં. ત્યાં પપ્પા ગામના વિવાદને લઈને સરપંચ સાથે, ત્યાંના સરપંચ સાથેથી વાતચીતમાં એવું ક્યાંય ખ્યાલ નહીં. એવો અમને ક્યારે ખ્યાલ નથી, કારણ કે હું બી જોબ કરું છું એટલે હા, એટલે મને કોઈ એવી રીતે ખ્યાલ ના, કારણ કે સવારનો જો સાંજે આવું એટલે પપ્પા એવા પહેલેથી છે તો અમને કોઈ વાત ના કરે ને એ બાબતમાં અમને વધારે અંતર નથી. હા, એ ડિપેન્ડ્સ, પણ જે જાતે સુસાઇડ કરતો એમાં થોડું વધારે સિવિયર બનશે ભાઈ. આમાં બચવાની ટ્રાય કરે. હોમિસાઇડલમાં દર્દી હંમેશા બચવાની ટ્રાય કરે, એની પાસે સ્કોપ હોય તો ઓછું બન્સ થાય. આ કેસમાં મતલબ પેશન્ટે કીધું છે એટલે અમે કહીએ હોમિસાઇડલ છે. બાકી હા, કે ભાઈ કોઈ જલાવવાનો પ્રયત્ન કર્યો એવું પેશન્ટે હિસ્ટ્રી આપે છે તો અમે કહી શકીએ. અધરવાઇઝ ખાલી દર્દીને ઇન્જરી જોઈને આપણે કોમેન્ટ ના કરીએ. દર્દીના નામ તો મારે જાણવા પડશે. બિંગ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને એ મારા અંદરમાં ટ્રીટમેન્ટ નથી લેતા, બીજા યુનિટના અંદરમાં. મારું નામ ડૉક્ટર મુકેશ પંચોલી છે. હું પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છું જનરલ સર્જરીમાં. અને દર્દી અમારા બર્ન્સ વોર્ડમાં દાખલ થયા છે જે મારા અંડરમાં આવે છે.